પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચલો હવે સમ કેટલો ઈઝી જોવો, મજા આવશે. હાવ નાના બાળક જેવો. તમને જેટલા એટલાને 8મું ચેપ્ટર અઘરું લાગતું હતું ને આગળ 5 મિનિટમાં ઈઝી કરી નાખું. બોલો રકમમાં શું લખ્યું છે? મારી સાથે બધાને વાંચવાનું છે. શું કીધું? ત્રિકોણ બસ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. તમે કોલ કરેલી બધી લાઈન વ્યસ્ત છે. હાલો તો હવે અહીંયા આપણે દોરી નાખીએ એક સરસ મજાનો તરિકોણ. શું દોરીએ છીએ આપણે? તરિકોણ. તરિકોણમાં કાટખૂણો B કીધો એટલે અહીંયા આપણે કમ્પલસરી B રાખવો પડે. પછી આ બે વૈદ્યમાં ગમે ત્યાં A ઠપકારો ને ગમે ત્યાં C ઠપકારો, કાંઈ વાંધો છે નહીં. તો ભાઈ આપણે A ઉપર લખીએ છીએ અને C નીચે લખીએ છીએ. ડન છે ને? ઓકે. ત્રિકોણ ABC માં B કાટકોણ છે. કરી નાખ્યું. આગળ વાંચીએ. પછી શું કીધું? AB બરાબર 24 સેમી. હાલો 24 લખી નાખ્યા ભાઈ. આગળ BC બરાબર 7 સેમી હોય તો નીચેના ગુણોત્તરનું મૂલ્ય શોધો. શોધીએ પણ પેલા ત્રીજી બાજુ ગોતવી પડશે. વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. તો કયા દાદાના મદદથી ગોતશું? પાયથાગોરસના સૂત્રથી. બરાબર ને? આપણે 9મા ધોરણમાં શીખી ગયા. પાયથા દાદાએ શું કીધું હતું ભાઈ? કર્ણની લંબાઈનો વર્ગ. કર્ણની લંબાઈ કોણ છે? AC. તો સાનિયા પેલા કરવાનું AC નો સ્ક્વેર, પેલા ત્રાસી લાઈન, પછી લેવાની ઊભી લાઈન ને પછી આડી લાઈન. બોલો પાયથાગોરસનું સૂત્ર હું યાદ રાખવાનું? ત્રાસી ઊભી આડી. બોલો મારી સાથે. શું? હજી એકવાર. હું ત્રાસી લાઈન કઈ છે ભાઈ? AC નો વર્ગ બરાબર ઊભી લાઈન AB નો સ્ક્વેર વત્તા. હવે આવું ત્રાસી ઊભી આડી કેમ યાદ રખાયું? કારણ કે ABC જરૂરી નથી, PQR હોય, XYZ હોય, ગમે હોય, આપણને સૂત્ર આવડવું જોવે. પાયથા દાદાએ ઊંઘમાંથી ઊભા થઈને એમ કીધું ત્રાસી લાઈનનો વર્ગ બરાબર ઊભી લાઈનનો વર્ગ વત્તા આડી લાઈનનો વર્ગ. સમજવા માટે આવું કોઈ શીખવાડવાનું નહીં. અને કોઈ શીખવાડો તો મારું નામ દેવાનું નહીં. હાલો બરાબર. તો શું યાદ રાખવાનું ભાઈ? ત્રાસી. નામ ગમે હોય એની આરે આપણે કાંઈ લેવા દેવા નથી. હાલો AC સ્ક્વેર. AC તો આપણી આગળ છે નહીં. AB કેટલા છે? ન બોલે એની માના હામ. 24 નો વર્ગ વત્તા BC. હા બોલવાન છે મોઢેથી. 24 નો વર્ગ. હવે યાદ રાખી લો, આખા ચેપ્ટરમાં આવશે. 24 નો વર્ગ 576. શું ઝડપથી બોલો. તો 24 નો વર્ગ 576, 7 નો વર્ગ 49, 576 વત્તા 49 કરો એટલે 625. અને બધાને યાદ હોવું જોવે કે આ જવાબ મળ્યો AC સ્ક્વેર નો મળ્યો 625. આપણને જોવે છે AC એટલે 625 નું વર્ગમૂળ કાઢશું. કેટલું નીકળે? આ યાદ રાખવાનું. 625 નું વર્ગમૂળ. આગળ હજી ઘણા દાખલામાં આવશે. બોલો 24 નો વર્ગ 576 નું વર્ગમૂળ 24. 25 નો વર્ગ 625. 625 નું વર્ગમૂળ યાદ રે બેટા. તો અહીંયા આપણે 625 નું વર્ગમૂળ કાઢ્યું એટલે કેટલું મળ્યું? 25. એટલે AC નો જવાબ કેટલો મળી ગયો? 25. વાર્તા થઈ ગઈ પૂરી. હવે આપણને શું ગોતવાનું કીધું ભાઈ? નંબર 1 આપણને એવું કીધું ભાઈ sin A ગોતો. તો sin θ નું સૂત્ર આવડે? શું હતું? sin θ બરાબર બધાય બોલે સાબાના છેદમાં. હા કે ના? હાલો હમણાં જવાબ ગોતી લઈયો. cos A. cos નું સૂત્ર શું કીધું ભાઈ? પાબાના છેદમાં કર્ણ. હા કે ના? આનો જવાબ એ ગોતી લઈએ. હવે હું કીધું? sin. હું લખ્યું છે sin. મતલબ એવો થાય કે ભાઈ θ A ની પાસે લેવાનો. sin A નો મતલબ શું? θ A પાસે
પાસે લેવાનો. હવે થીટાની સામેની બાજુ કઈ થાય? સાબા. એટલે અહીંયા લખી નાખું સાબા. હા કે ના? આ થીટાની પાસેની બાજુ એટલે પાબા. હા કે ના? અને કાટખૂણાની સામેની બાજુ એટલે આવડું આ થયું કર્ણ. કોઈને આમાં કઈ ડાઉટ? બોલો સાબાન છેદમાં કર્ણ, તો સાબા બરાબર કેટલા છે? 7. કર્ણ કેટલા છે ભાઈ? તો જવાબ આવે 7 ના છેદમાં. હાલો કોસ એ, કોસનું સૂત્ર પાબાના છેદમાં પાબા કેટલા છે? કર્ણ કેટલા? 24 ના છેદમાં. લ્યો ભાઈ, આવો દાખલો 2 માર્ક્સનો બોર્ડમાં પૂછાય. હજી આપણને આગળ કીધું છે પણ એટલો દાખલો એક્ઝામમાં તમને 2 માર્ક્સનો પૂછાશે. સાવ ઈઝી. 2 માર્ક આવડી ગયા. પાયથાગોરસની મદદથી ત્રીજી બાજુ ગોતવાની. સૂત્રમાં સાબાન છેદમાં કર્ણ કે પાબાન છેદમાં કર્ણ કે સાઈન કીધું હોય તો સાઈન, કોસ કીધું હોય તો કોસ, કોસેક કીધું હોય તો કોસાઈ, એનું સૂત્ર મૂકીને મૂકી દો. 2 માર્ક્સ રોકડા મળે ને આવો દાખલો બેઝિક મેથ્સ વાળાની એક્ઝામમાં પૂછાશે. ડન છે? સાવ ઈઝી, કાંઈ અઘરું છે? હવે આગળ વ્યા જઈએ. નેક્સ્ટ વન. જાગતા રહેજો ભાઈ. હું આનું ડુપ્લિકેટ બનાવું છું. કેવું કેટ? ડુપ્લિકેટ. નામ એમનેમ ABC. માપે એમનેમ. આ ઊભી લાઈન કેટલી હતી? AB 24. BC કેટલું હતું? 7. અને AC કેટલું હતું? 25. માપે બદલવાનું નહીં, નામે નહીં બદલવાનું. ખાલી તમને અહીંયા એમ કીધું sin C. શું કીધું? sin C કીધું. એટલે એનો મતલબ એવો થાય કે હવે થીટા ક્યાં લેવાનો? C પાસે. sin C નો મતલબ શું થાય? થીટા ક્યાં લેવાનો? C પાસે. હવે થીટાની સામેની બાજુ કઈ થઈ? સાબા. થીટાની સામેની બાજુ સાબા નહીં બોલવાનું, ના બાજુ નામ બોલવાનું. થીટાની સામેની બાજુ કઈ છે? AB. તો AB પાસે આપણે શું લખીએ? સા. આવડી આ થીટાની પાસેની બાજુ થાય. શું નામ છે? BC. એટલે અહીંયા લખી નાખું પા. હા કે ના? ઓકે. અને આ છે કાટખૂણાની સામેની બાજુ એટલે અહીંયા શું લખી નાખીએ? કર્ણ. આપણને શું પૂછ્યું ભાઈ? sin C. બોલો sin નું સૂત્ર સાબાના છેદમાં. બોલો સાબા કેટલા? સાબા કેટલા? 24. આવડું આ નહીં જોવાનું બેટા, કારણ કે આ તો હતું sin A વાળું. આપણે જોવાનું sin એટલે થીટા C હોય જોવાનું. સાબા કેટલા છે? આપણે 24. કર્ણ કેટલા? તો 24 ના છેદમાં. બીજું આપણને શું પૂછ્યું? cos C. cos નું સૂત્ર પાબાના છેદમાં. બોલો પાબા કેટલા છે? કર્ણ કેટલા છે? એટલે જવાબ કેટલો આવશે? 7 ના છેદમાં. સમ થઈ ગયો પૂરો. ડન છે? ઓકે. કોઈને કઈ વાંધો? સાવ ઈઝી. ચલો કરી નાખો ફટાફટ. હાલો. શું કીધું દાખલામાં? દાખલામાં એમ કીધું કૂતરી, એટલે એ કૂતરી નથી. હું લખ્યું છે આકૃતિ પરથી tan P અને cot R શોધો. બરાબર, બહુ ઈઝી છે. પેલા આકૃતિ જુઓ. આમાં આપણને આપી છે 12 સેમી, પછી અહીંયા આપ્યું છે 13 સેમી. બરાબર ને? પણ QR આપણને આપ્યું નથી. તો પેલા પાયથા દાદાનું સૂત્ર મૂકવાનું અને ત્રીજી બાજુ ગોતવાની. 2 બાજુ આપેલી છે, ગોતી લઈએ. પાયથા દાદાએ શું કીધું ભાઈ? કર્ણની લંબાઈનો વર્ગ. કોણ છે કર્ણમાં? PR. પેલા ત્રાસી લાઈન એ કર્ણ કહેવાય, કાટખૂણાની સામેની બાજુ. બરાબર? તો PR નો વર્ગ બરાબર આપણે શું યાદ રાખ્યું હતું? ઉભા રહો. શું યાદ રાખ્યું હતું? ત્રાસી. બધાય બોલે ત્રાસી લાઈન લઈ લીધી. PR નો સ્ક્વેર. ઊભી લાઈન PQ નો સ્ક્વેર. બધાય બોલે બેટા, ભલે ખોટું પડે. આડી લાઈન QR નો સ્ક્વેર. હા કે ના? ઓકે. PR આપણી પાસે છે કે નહીં? કેટલા છે? 13. તો 13 નો PQ આપણી આગળ છે કેટલા? 12. 12 નો સ્ક્વેર વત્તા QR આપણા પાસે નથી એટલે QR નો સ્ક્વેર એમ નામ. જાગતા રહેજો. 13 નો વર્ગ, 12 નો વર્ગ વત્તા QR નો સ્ક્વેર. QR ગોતવાનું છે. 144 પ્લસ છે. આ બાજુ આવે તો 169 માઇનસ 144 બરાબર QR નો સ્ક્વેર. 9 માંથી 4 જાય એટલે 5, 6 માંથી 4 જાય એટલે 2, 1 માંથી 1 જાય એટલે. એનો મતલબ એવો થાય કે 169 માંથી 144 માઇનસ કરો એટલે જવાબ કેટલો આવે? 25 બરાબર QR નો સ્ક્વેર. આપણે QR નો સ્ક્વેર નથી જોતો, આપણને શું જોવે? QR. શું જોવે? તો 25 નું વર્ગમૂળ કાઢવું પડશે ને. વર્ગમૂળ 625 નહીં, 25 નું વર્ગમૂળ 5. તો QR નો જવાબ કેટલો આવે?
તો QR મળી ગયું, હા કે ના? ઓકે, જાગો છો ને બધાય? ઓકે, હવે આપણને પેલા શું કીધું? 10p. તો પેલા 10p ગોતી લઈએ, પછી બીજી બધી વાત. 10p, 10 નું સૂત્ર બધાય બોલે. સાબાના છેદમાં શું કીધું? 10p. મતલબ શું? થીટા કોની પાસે? p પાસે, હા કે ના બચાવ? ઓકે, થીટા આવી ગયું. સાબા કોણ છે આમાંથી? સાબા કોણ? કેમ ખબર પડી? થીટાની સામેની બાજુ. આ થઈ ગયું સાબા. હવે કાટખૂણાની સામેની બાજુ શું કહેવાય? તો કર્ણ કોણ થયું? PR, હા કે ના? અને આવડું આ થયું થીટાની પાસેની બાજુ એટલે પાબા. ઓકે, હા કે ના? બોલો, સાબા બરાબર કેટલા છે આપણી પાસે? સાબા બરાબર પાબા બરાબર 5/. કોઈને કઈ ડાઉટ? ઓકે, ખાવ બધાય મારા હમ? ભલે હું વિયો જાઉં, બરાબર ને? તમને કોઈ મારી પડી જ નથી, મને ખબર પડી ગઈ. હાલો ભાઈ, પાછું મેં બધું ભૂઈ નાખ્યું. લે સાહેબ, કેમ ભૂયું? કારણ કે હવે આપણને શું કીધું? કોટ R. એનો મતલબ એવો કે હવે થીટા કોની પાસે લેવાનો? R પાસે. કર્ણ નો બદલાય, કર્ણ તો 13 જ રહે, બરાબર ને? એમાં કઈ ફેર પડે? પણ હવે થીટાની સામેની બાજુ સાબા કોણ? કોણ થાય? PQ. અહીંયા શું લખવાનું? સા. તો આને શું કહેવાય હવે? હા કે ના? બોલો, કોટનું સૂત્ર શું છે ભાઈ? પાબાના છેદમાં. બોલો, પાબા કેટલા? પણ હવે અહીંયા ભૂલ ન પડે એટલા માટે પાબાની હારોહાર કાઉન્સમાં હું લખી નાખું કે પાબા બરાબર કાઉન્સમાં હું લખું છું QR, અને સાબાની જગ્યાએ કાઉન્સમાં હું લખું છું PQ, બરાબર ને? R નથી ભાઈ, P શું છે ભાઈ? Q છે. આ છે ને સાબા. સાબાની લાઈન કઈ છે? PQ ની. એટલે પછી અઠવાડિયા પછી વાંધો ન આવે. હાલો, પાબા બરાબર કેટલા હતા? 5. સાબા બરાબર કેટલા હતા? 12. 5/. જવાબ મળી ગયો આપણને? ઓકે, છેલ્લું સ્ટેપ, દાખલો પૂરો. દાખલામાં આપણને કોની કિંમત શોધવાની કીધું? 10p માઇનસ. તો 10p નો જવાબ શું મળ્યો આપણને? બધાય બોલે. કોટ R નો જવાબ તો 5/12 માઇનસ 5/12. દાખલો થઈ ગયો, ડન થઈ ગયું. સાવ ઈઝી, કાંઈ અઘરું છે નહીં. ક્લિયર? આગળ વ્યા છે. શું કીધું ભાઈ? સાઇન A બરાબર 3/4 હોય તો સાઇન A. સાઇન નો હોય, અહીંયા બીજું કઈ હશે. જો તો હું આપ્યું દાખલામાં? કોસ A આપ્યું. હું આપ્યું? પાકું ને? તો કોસ A અને tan A શોધો, એવું કીધું ને? હા કે ના? તો આ દાખલો જોઈને તમને એમ લાગતું હોય હાય હાય, આમાં તો ત્રિકોણ તો હાળો આપ્યો જ નથી. હું એમ કહું આપ્યો છે. જો અહીંયા ધ્યાન રાખો, શીખવાડું, કોઈને કહેતા નહીં હો. જો અહીંયા શું આપ્યું? સાઇન A બરાબર 3/4. તો સાઇન A નું સૂત્ર, સાઇન નું સૂત્ર શું છે? શું છે? સાબાના છેદમાં. હવે હું અહીંયા એક ત્રિકોણ દોરું, કોઈને કહેવાનું? મને કઈ વાંધો નતો કયો હતો. હાલો, આ ત્રિકોણ છે. ત્રિકોણ નામ અહીંયા રાખીએ A. આ કાટખૂણો થયો, હા કે ના? હવે સાઇન A કીધું એટલે થીટા કોની પાસે? A પાસે. તો થીટાની સામેની બાજુ શું કહેવાય? સાબા. સાબા કોણ થઈ ગયું ભાઈ? તો દાખલામાં સાબા બરાબર કેટલા કીધા? 3. એટલા માટે અહીંયા લખી નાખું 3. બીજું શું આપ્યું? કર્ણ. તો આમાં કર્ણ કોણ છે આ ત્રિકોણમાં? AC. કાટખૂણાની સામેની બાજુ છે, આ છે કર્ણ. કર્ણ કેટલા આપ્યા? કેટલા આપ્યા? તો આપ્યો કે નહીં ત્રિકોણ? જો હજી એક વખત, સાઇન A. સાઇન નું સૂત્ર થાય સાબાના છેદમાં કર્ણ. ત્રિકોણ દોર્યો, એ પાસે થીટા લીધું, એને સામેની બાજુ લખી નાખી 3, કર્ણમાં લખી નાખ્યું 4. ડન છે? હવે જેમ કરતા હતા એમ. હવે જ્યારે આવી અંશ અને છેદવાળી કિંમત આપી હોય ને ત્યારે પૂછડામાં કે મૂકવાનું. લે સાહેબ, હું લેવા? તો કોઈ પણ સંખ્યા ગુણોત્તરમાં હોય, દાખલા તરીકે તમને આવી રીતના આપ્યું હોય કે AB જેમ BC = 3/4. તો તમે આવું કરતા, AB બરાબર 3x અને BC બરાબર 4x. તો x મૂકો કે મૂકો, કઈ વાંધો ન આવે. પણ આપણે ચોપડીમાં કે કીધું એટલે કે મૂકશું અહીંયા.
એક્સ મૂકો તોય વાંધો નથી. એટલે અંશ અને છેદ વાળી સંખ્યા જ્યારે અલગ અલગ મૂકો ત્યારે તમારે કે મૂકવાનું. શું મૂકવાનું? કે એ અચળ સંખ્યા છે, છેલ્લે ઉડી જ જશે, જવાબમાં ક્યાંય આવશે નહીં. હાલો ડન છે. એક્સ લખવો હોય તોય વાંધો નથી, પણ કેનું કઈ મહત્વ છે નહીં, ખાલી પૂછડું લગાડ્યું છે કેનું, નીકળી જાય હમણાં. જો હાલો હવે એ બી ગોતવાનું. પાયથા દાદાના સૂત્રની મદદથી પાયથા દાદાએ શું કીધું? કર્ણની લંબાઈનો વર્ગ બરાબર બાકી બે બાજુ લંબાઈનો વર્ગનો સરવાળો. અને અબ્બાસ દાદાએ, મેઘાણી દાદાએ તમને શું કીધું? વાર્તા થાય. હાલો ત્રાસિકોણ AC² = ઊભી, બોલો આડી, થાકે એની માને હમ. બોલો AC તો આપણી પાસે છે નહીં, છે? હા છે. કેટલા છે? 4k². હું તો કહું નથી. બોલો AB² એમને BC છે આપણા પાસે કેટલા? 3k એનો વર્ગ, 4 નો વર્ગ, k વર્ગ એમને મૂકી દે, k નો વર્ગ k વર્ગ એમને. AB² એમને 3 નો વર્ગ, 9k નો 9 પ્લસમાં છે આ બાજુ આવે તો 16k નો વર્ગ - 9k નો વર્ગ બરાબર AB વર્ગ. 16 માંથી 9 જાય એટલે 7 વધે, 7k નો વર્ગ બરાબર AB વર્ગ. આપણે તો AB ગોતવું ને, હા કે ના? 7 નું વર્ગમૂળ નહીં, 7 નો વર્ગ 49 થાય. જોવો અહીંયા ધ્યાન રાખો. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ તો 4 નું વર્ગમૂળ 2 નીકળ્યું, 9 નું વર્ગમૂળ 3 નીકળ્યું. હું કરે બેન તું? અહીંયા ધ્યાન રાખની બાપા, હું સમજાવું છેલી. હાલો તો અહીંયા જુઓ, 1 નું વર્ગમૂળ 1 કહેવાય, 4 નું વર્ગમૂળ 2 કહેવાય, 9 નું કહેવાય 3. 7 અહીંયા વશમાં કઈ આવતો જ નથી. 7 નું વર્ગમૂળ નીકળે તો શું કરવાનું ખબર? ધ્યાન રાખ, વર્ગમૂળમાં હાથ મૂક દેવાનું. જ્યારે વર્ગમૂળ નો નીકળે ત્યારે શું કરવાનું? વર્ગમૂળમાં સમજાણું. 15 નું વર્ગમૂળ નો નીકળે તો વર્ગમૂળમાં, 14 નું વર્ગમૂળ નો નીકળે તો વર્ગમૂળમાં. ડન છે. કે વર્ગનું વર્ગમૂળ નીકળે, કેટલું નીકળે? કે. તો વર્ગમૂળમાં 7 જ રાખવાનું. ઘણા બધા વિદ્યાર્થી મારી જેવું કરે, વર્ગમૂળમાં 7k, વર્ગમૂળમાં 7k નહીં, ખાલી 7 નું વર્ગમૂળ નો નીકળે એટલે વર્ગમૂળમાં 7, કે વર્ગનું વર્ગમૂળ કેટલું નીકળી જાય? કે. વાર્તા થઈ ગઈ પૂરી. હાલો ત્રીજી બાજુ મળી ગઈ? હા તો પાડો યાર. તો આ બાજુ મળી કઈ હતી? પાબા હતી ને, કઈ હતી? હાલો હા, રૂટમાં 7. સોરી બાપા. હાલો આપણે શું ગોતવાનું છે? કોસ ન બોલે ની માના હમ. કોસ નું સૂત્ર પાબાના છેદમાં, બોલો પાબા કેટલા છે હે ભાઈ? રૂટ 7k. કર્ણ કેટલા? કે તો જવાબ શું આવ્યો? રૂટ 7. પૂરું થઈ ગયું. બીજું શું કીધું? tan a. બોલો tan નું સૂત્ર ભાઈ? સાબાના છેદમાં, તમારી સામું જોવા હેઠે વ્યુ ગયું. બોલો સાબા કેટલા ભાઈ? 3k. પાબા કેટલા ભાઈ? રૂટ 7 કે તો શું જવાબ આવ્યો? 3 રૂટ. દાખલો થઈ ગયો. કેટલું ઈઝી છે આવો દાખલો. 2 માર્ક કે 3 માર્ક, 2 માર્કમાં જ પૂછાય. તમારા લોકોને બેઝિક મેથ્સ વાળા આવો ઈઝી પૂછાશે. દાખલા નંબર 4 છે દાખલા નંબર 3 જેવો જ તે. હે સાહેબ, આમાં તો આવું હતું, sin a બરાબર 3/4. આમાં તો આવું છે 15 cot a બરાબર 8. તો શું કરશું? કોઈનું બુદ્ધિ હાલે? શું કરવાનું? બહુ સિમ્પલ. આ 15 ગુણાકારમાં છે, બરાબર ની આ બાજુ હતો ભાંગાકાર. તો cot a બરાબર બેટા શું થાય? 8/15. સમજાણું મારા બંદર? એ ભાઈ 15. હાલો 8/. ઓકે. કોટ નું સૂત્ર શું હતું ભાઈ? કોટ થીટા નું પાબાના છેદમાં, હા કે ના? તો મતલબ એવો પાબા બરાબર કેટલા થાય? 8k. સાબા બરાબર, અને કર્ણ આપણે શું કરવો પડશે? ગોતવો પડશે. તો એના માટે આપણે દોરી લઈએ ત્રિકોણ. પાયથા દાદાએ કીધું બરાબર. અહીંયા રાખીએ a, અહીંયા b, અહીંયા, હા કે ના? ઓકે. કોટ a એટલે થીટા ક્યાં લેવાનું?
એ પાસે. તો સાબા શું થાય ભાઈ? સાબા શું થાય? બીસી. હા કે ના? કારણ કે થીટાની સામેની બાજુ છે એટલે. ઓકે, હવે આ થીટાની પાછળની બાજુ એટલે શું થશે? પાબા. અને આ કાટખૂણાની સામેની બાજુ એટલે કર્ણ. હા કે ના? બોલો પાબા કેટલા છે? 8 નથી, 8 કે લખવાનું. સાબા કેટલા? ઓકે, 15 કે. શું ગોતવાનું? ઓકે, મેઘાણી દાદાએ શું કીધું ભાઈ? આડી નહીં, ત્રાસી. બોલો ત્રાસી લાઈન કઈ છે? AC સ્ક્વેર બરાબર ઊભી AB નો સ્ક્વેર વત્તા. હા કે ના? બોલો કર્ણ આપણી પાસે છે તો એમનેમ AB બરાબર કેટલા છે? 8 કે નો વર્ગ પછી 15 કે નો વર્ગ. હા કે ના? બોલો 8 નો વર્ગ કે વર્ગ એમનેમ 15 નો વર્ગ 225 કે નો વર્ગ થાય ને 225. હવે 225 માં 64 નાખો સાહેબ તો કે જુઓ 5 ને 4 9 6 ને 2 8 2 એમનેમ કેટલો જવાબ આવે? તો અહીંયા લખવાનું 289 કે નો વર્ગ. AC નો વર્ગ મળ્યો ભાઈ. તાનું વર્ગમૂળ કાઢવું પડશે ને. AC નું વર્ગમૂળ 80, વર્ગનું વર્ગમૂળ 80. 289 નું વર્ગમૂળ 17. 1 થી 20 ના વર્ગ અને વર્ગમૂળ યાદ હોવા જોઈએ. તો 289 નું વર્ગમૂળ 17 કે વર્ગનું વર્ગમૂળ કે. તાનો જવાબ કેટલો આવ્યો? 17 કે. હવે હું પૂછ્યું sin A. શું પૂછ્યું? sin નું સૂત્ર બોલો ભાઈ. સાબાના છેદમાં. બોલો સાબા કેટલા બાપા? 15 કે. કર્ણ કેટલા બાપા? 17 કે 15 ના છેદમાં દંડ. પછી બીજું શું ગોતવાનું છે? sec A. sec કોનું ઊંધું હતું ભાઈ? sin નું કે cos નું? હું બહુ ભૂલી જાતો. તમને બધા યાદ રહું કારણ કે તમારો મગજ હારો. તો હું કેમ યાદ રાખતો જુઓ. sec નું ઊંધું તો અહીંયા c આવે ને c. તો c ઉપર યાદ રાખતો કે શું આવે? cos. cos નું સૂત્ર હતું પાબાના છેદમાં કર્ણ. તો આનું શું થાય? કર્ણના છેદમાં પાબા. sec નું સૂત્ર શું છે ભાઈ? કર્ણ કેટલા? 17 કે. પાબા કેટલા? કે 17 ના છેદમાં. દાખલો થઈ ગયો. સમજાણું? હાલો આગળ. એના પછી આપણે કરવાના છીએ સેમ ટુ સેમ. આ દાખલો હાથે કરાવી દો. હવે હાથે શું કરે કા? આપણને શું કીધું ભાઈ? cos થીટા બરાબર 13 ના છેદમાં 12. હવે cos થીટા નું સૂત્ર આવડે? હા કે ના? શું રહેશે તે? સોરી, cos થીટા નું સૂત્ર પાબાના છેદમાં સાબા. હા કે ના? ઠીક, પાકું? મને નથી આવડતું. તો ઓલું પાબાના છેદમાં સાબા કોનું સૂત્ર હતું? કોનું હતું? કોટનું. પાબાના છેદમાં સાબા કોટનું. અને સાબાના છેદમાં પાબા ટેનનું. અને સાબાના છેદમાં કર્ણ કોનું છે? cos. હજી એકવાર યાદ કરી લે. હું તો ભૂલોકણો છું. sin નું સૂત્ર શું હતું? cos નું, tan નું, sin નું ઊંધું cosec. sin નું ઊંધું પછી શું હતું? cos નું ઊંધું sec. cos નું ઊંધું અહીંયા લખી નાખ્યો ભાઈ. sin નું ઊંધું યાદ રાખજો બાપા. cos નું ઊંધું અને tan નું ઊંધું cot. હા બચ્ચા, હા ઈ તો બધું કરી નાખશું પણ આ તો કરી લેવા દે. પેલા રકમમાં ભૂલ છે એ સુધાર નાખીએ. હાલો ભાઈ, અહીંયા ભૂલ છે. શું હતું? sec થીટા છે. સોરી ભાઈ, here is printing mistake. here is sec થીટા. અહીંયા sec થીટા છે તો આપણે સૂત્ર પણ ઊંધું કરવું પડશે. સૂત્ર શું થઈ જશે? કર્ણના છેદમાં પાબા. બરાબર ને? કારણ કે sec કોનું ઊંધું થાય? cos નું. cos નું છે પાબાના છેદમાં કર્ણ એટલે અહીંયાથી કર્ણના છેદમાં પાબા. બરાબર. હાલો હવે આપણે બાબા જઈએ. એ લતમમાં ભૂલ છે 13 ના છેદમાં. ઈ એમનેમ જ છે, એમાં ભૂલ નથી. ભૂલ ખાલી આ કોસ્ટમાં જ હતી. આપણે સેકન્ડ સેક લખી
બાકી બધું એમનેમ જ છે. હવે દાખલો વાંચી જઈએ ભાઈ. sec θ બરાબર 10/12 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તર શોધો. મતલબ એવો કે આપણને જગતની માલિપા sec આપી દીધો છે. sin, cosec, cos, tan અને cot આ 5 ગોતવાન છે. ગોતી લેવું હમણાં એક જ મિનિટમાં ગોતાઈ દઉં. ધ્યાન રાખો. હાલો બધાય જાગો છો? બોલો અહીંયા લખું A B C. જરૂરી નથી ABC લખો કારણ કે અહીંયા sec θ આપ્યું છે. નામ ગમે એ લખી શકો તમે. મેં અહીંયા કયું લખ્યું ABC. બોલો θ ક્યાં લેવું? A પાસે કે C પાસે? A પાસે. હાલો A પાસે θ લઈ લીધું. હા કે ના? તો બોલો સાબા કઈ બાજુ થાય? સાબા. પાબા કઈ બાજુ થાય? AB પાબા. કર્ણ કયું થશે ભાઈ? AC. હા કે ના? બોલો આપણે આગળ કર્ણ કેટલા? તો અહીંયા આપણે લખી નાખીએ 13 કે. પાબા કેટલા? 12 કે. સાબા છે આપણા પાસે? એ ગોતવું પડશે. કયા દાદાના સૂત્રથી? પાયથા દાદાએ કીધું કર્ણની લંબાઈનો વર્ગ. પણ મેઘાણી દાદાએ શું કીધું? બોલો ત્રાસી લાઈન કઈ? AC નો સ્ક્વેર બરાબર વત્તા BC નો વર્ગ. AC કેટલા? એટલે 13 નો 13 કે મૂકવાનું હો ભાઈ. AB કેટલા? 12 કે નો વર્ગ. હા કે ના? BC આપણા પાસે છે 13 નો વર્ગ 169 કે સ્ક્વેર 12 નો વર્ગ વત્તા BC વર્ગ 144 કે સ્ક્વેર. BC ગોતવો છે એટલે આ પ્લસ છે આમ આવે તો મિનસ. એટલે આપણે મિનસ કરીએ 169 કે સ્ક્વેર માઇનસ 142 એટલે 144 ઇઝ ઇક્વલ ટુ BC સ્ક્વેર. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો 169 માંથી 144 માઇનસ કરો એટલે 25 વધે. કેટલા વધે? આપણે એક ફેરું કરી લીધું સાગલ એટલે 25 કે સ્ક્વેર એમનમ અને બીસી સ્ક્વેર એમનમ. મારી જેવા ઘણા બધા ડાયા ડમરા કે સ્ક્વેર ઉડી જાય બીટી બલાબા પતિત કે હું કલે લે સાહેબ ક્વેલ તો ઉડાલ દીધા તો બીટી બલાબા પતિત કે લા એમ નો હોય. હાલો અહીંયા ધ્યાન રાખો. હવે બીસી સ્ક્વેર છે તેનું વર્ગમૂળ કાઢો તો કેટલું નીકળે? બીસી સ્ક્વેર નું વર્ગમૂળ બીસી નીકળે 5 નો નીકળે. હાલો 25 નું વર્ગમૂળ કે વર્ગનું વર્ગમૂળ કે. તો બીસી બરાબર આપણને કેટલા મળ્યા ભાઈ? 5 કે. હવે આ બધું ગોતવાનું કીધું ગોતી લે. બોલો sin θ નું સૂત્ર સાબાના છેદમાં. હા કે ના બચ્ચાઓ? બોલો સાબા કેટલા છે અને કર્ણ કેટલા? 5 કે ના છેદમાં કે. તો જવાબ કેટલો આવે? 5 ના છેદમાં 13. sin નું ઊંધું શું થાય? કોસેક. તો કોસેક નો જવાબ કેટલો આવે ભાઈ? 13 ના છેદમાં ઊંધું કરી નાખવાનું. 5 ના છેદમાં 13 છે ને ઊંધું શું કરી નાખ્યું? 13 ના છેદમાં. સમજાણું ને? હાલો પછી આપણને sec θ આપેલું છે તો sec નું ઊંધું cos થાય તો એ તો આમ નામ ખબર પડે. અહીંયા દાખલામાં જાયપું 13 ના છેદમાં 12 છે તો શું કરી નાખવાનું? અને તમારે cos θ નું સૂત્ર મૂકતા તો તમને આવડે જ છે. શું છે? પાબા ના છેદમાં. આમ કરો તોય વાંધો નથી. પાબા કેટલા જ ભાઈ? કર્ણ કેટલા? તો 12 કે એના છેદમાં 13 કે 12 ના છેદમાં. હા કે ના? એના પછી આપણે sin આવી ગયું cosec આવ્યો tan θ નું સૂત્ર સાબાના છેદમાં પાબા. બોલો સાબા કેટલા? 5 કે. પાબા 12 કે 5 ના છેદમાં. તો હવે cot θ શું આવે? કારણ કે આનું ઊંધું થાય ને 5 ના છેદમાં 12 તો એનું ઊંધું શું થાય? તો એ તમારે હાથે ગોતવાનું. મને આવડતું નથી. આવડે ઠીક. હા તો બસ પૂરું થઈ ગયું. હાલો દાખલો થઈ ગયો પૂરો. હાલો ખૂણો A અને ખૂણો B લઘુ કોણ છે. તો પેલો સવાલ એ થાય કે લઘુ કોણ કોને કહેવાય? 3 પ્રકારના ખૂણા આવે બેટા. એક તો 90 અંશનો ખૂણો જેને કાટખૂણો કહેવાય. 90 કરતા મોટો હોય ને ગુરુ કહેવાય. 90 કરતા નાનો હોય ને લઘુ કહેવાય. તો આપણે જે આ કાટકોણ ત્રિકોણ દોરીએ છીએ ને એમાં આપણને ખબર છે કે આ ખૂણો જે છે ને એ 90 ડિગ્રી છે, 90 અંશ છે. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. 180 માંથી આ 90 છે તો હવે જે બે વૈધા 90 કરતા નાના જશે. 45 હોય કે 30 અને 60 હોઈ શકે, 70 અને 20 હોઈ શકે. એટલે આ બે લઘુ કોણ છે. કેવા છે?
એટલે આપણે એમ કીધું એ અને બી લઘુકોણ છે, એટલે એ અને બી લઘુકોણ કીધું એટલે અહીંયા એ મૂકવાનું, બી અહીંયા નહીં મૂકવાનું, અહીંયા મૂકવાનું. અહીંયા ભૂલ કરે બધાય. બી એ અને બી શું કીધું? લઘુકોણ. આ એ અને બી લઘુકોણ છે એટલે આ પૂછડામાં એ બી મૂકવાનું, વચ્ચે મૂકવાનું સી. ડન થઈ ગયું. આ કાટખૂણો છે. હવે આપણને શું કીધું? તો જેથી cos a બરાબર cos b સાબિત કરો કે a બરાબર b. આપણે શું સાબિત કરવાનું છે? આપણે કીધું cos a બરાબર cos b છે. સાબિત શું કરવાનું છે? a બરાબર b. કરી નાખીએ. જાગોશ ને બધાય? ઓકે. વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. હવે શું કરવાનું? આપણે કીધું cos a. હું cos a ગોતું. શું ગોતું બચ્ચાઓ? cos a નો મતલબ શું થાય? તો થીટા કોની પાસે લેવાનું? a પાસે. બોલો થીટા ની સા cos a. cos નું સૂત્ર પાબાના છેદમાં કર્ણ. મેં થીટા a પાસે લીધું છે તો સાબા શું થશે? સાબા શું થાય? cb અથવા bc જે કેવું સાબા આવડું આ થશે. હા કે ના? આ થીટાની પાછળની બાજુ છે એટલે આ શું થશે? પાબા થશે કે નહીં થશે? આ કાટખૂણાની સામેની બાજુ એટલે આ કર્ણ. હા કે ના? બોલો cos a. cos નું સૂત્ર શું છે? પાબાના છેદમાં કર્ણ. પાબા કયું છે? ac. અહીંયા લખી નાખું ac. કોઈને કઈ ડાઉટ? કર્ણ શું છે? ab. એટલે કે cos a નો જવાબ મળ્યો 80 ના છેદમાં. હાલો cos નું સૂત્ર પાછું શું છે? પાબાના છેદમાં. હા કે ના? તો પાબાના છેદમાં. જાગોશ ને? ઓકે. પણ હવે થીટા કોની પાસે કીધું? આ ભૂઈ નાખું બધું. કર્ણ એમને લે પણ આ બે બદલાઈ જશે. ટમ જગતની માલિપા વિદ્યાર્થી મિત્રો થીટા લીધું હવે બી પાસે. બોલો સાબા કઈ થશે આમાં? કયું થશે? એસી. આવડું આ સાબા થશે કારણ કે થીટાની સામેની બાજુ છે. આવડું આ શું થશે? પાબા. હા કે ના? હવે પાબાના છેદમાં કર્ણ, તો હવે પાબા કોણ થશે? સીબી. અને કર્ણ કોણ થશે? એબી. કોઈને કઈ ડાઉટ નહીં? ઓકે. એટલું કામ થઈ ગયું. હાલો આગળ વ્યા જઈએ. હવે આપણને શું કીધું ભાઈ? cos a બરાબર cos b. બસ દાખલો પૂરો થઈ ગયો. cos a બરાબર cos b. ઓકે. cos a નો જવાબ આપણને જુઓ. cos a નો જવાબ શું મળેલો છે? ac ના છેદમાં ab બરાબર. cos b નો જવાબ cb ના છેદમાં ab. ab તો વૈધું હું ac બરાબર. આ બે માં કોમન શું છે? સમજવા માટે ઉડાડી નાખો તો શું થયું? ખૂણો a બરાબર ખૂણો. કેમ cc શું કર્યું? ઉડાડવા નથી પણ સમજવા માટે. ખૂણો a બરાબર ખૂણો b. તો અહીંયા લખવાનું તેથી સાબિત થાય છે. દાખલો પૂરો થઈ ગયો. આમાં કઈ છે નહીં. ડન. cos a નો જવાબ મળ્યો 80 છેદમાં ab. cos b નો જવાબ મળ્યો cb છેદમાં ab. ab ઉડી ગયા. ac બરાબર cb. cc ઉડી ગયા એવું સમજો. એટલે શું? ખૂણો a બરાબર ખૂણો. દાખલો પૂરો થઈ ગયો. સિમ્પલ છે. શું કરવાનું? એક વખત થીટા a પાસે લેવાનું, બીજી વખત થીટા b પાસે લેવાનું. હવે દાખલા નંબર 7. 3-4 દાખલા બાકી છે, વધારે નથી. જો અહીંયા ધ્યાન રાખો. હું કીધું ભાઈ? cot થીટા બરાબર 7/8 હોય તો 1 - sin થીટા અને 1 નો આવે અહીંયા પ્લસ આવે 1 માં. જો તો કેમાં છે દાખલામાં? અહીંયા પેલા પ્લસ છે કે પછી પ્લસ છે? જો પેલા પ્લસ છે ને. 1 + sin થીટા 1 - sin થીટા ના છેદમાં 1 + cos થીટા અને 1 - cos થીટા શોધો. હવે 3 સૂત્ર છે, એમાંથી તમારે એક જ સૂત્ર યાદ રાખવાનું છે. અત્યારે 8.3 માં આવશે, અત્યારે શીખવાડી દઉં છું. આ સૂત્ર બધાને યાદ રાખવાનું તો દાખલો ઈઝી પડશે. sin² થીટા પ્લસ
cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. શું યાદ રાખવાનું છે તમારે? sin સ્ક્વેર થીટા પ્લસ ઇઝ ઇક્વલ ટુ, મારી સાથે બોલો, sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. બોલો ઝડપથી. ડન છે? યાદ રહેશે? તો હવે આ એક સૂત્ર ઉપરથી બીજા બે સૂત્ર બને. કેવી રીતના? sin સ્ક્વેર થીટા ને કરતા બનાવીએ તો sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ એક એમનેમ આ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ cos સ્ક્વેર થીટા. મતલબ એવો કે એક માઇનસ cos સ્ક્વેર થીટા હોય ત્યાં આપણે શું મૂકી શકીએ? sin. અને હવે આપણે કરતા બનાવીએ cos સ્ક્વેર થીટા તો સૂત્ર શું થાય? cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ એક માઇનસ sin સ્ક્વેર થીટા. કેમ? આ sin સ્ક્વેર થીટા પ્લસ હતા, આ બાજુ આવ્યા એટલે માઇનસ. કોઈને કઈ ડાઉટ? ઓકે, બોલો બધા સૂત્ર. સૂત્ર શું છે ભાઈ? sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. ડન છે? ઓકે. હવે એક બીજી વસ્તુ આરો શીખવાડ દો. આ બધું 8.3 માં આવશે, પણ હવે આ એક દાખલો ઈ 3 સ્ટેપમાં થઈ જાય. જો એટલું આવડે તો આગળ શીખવાનું છે, તો અત્યારે શીખી લઈએ ખાલી સમજાવવા માટે. sin થીટા નું સૂત્ર તમે જોયું બચ્ચાઓ, તો ઈ હતું સાબાના છેદમાં કર. હતું કે નહીં? cos થીટા નું સૂત્ર શું હતું? પાબાના છેદમાં કર્ણ. આવું હતું ને? અને tan થીટા નું સૂત્ર શું હતું? સાબાના છેદમાં પાબા. તો તમે જોવો તો તમને એવું કંઈક લાગે છે કે આ સાબા અને પાબા બે tan ની અંદર આવે છે? જો સાબા ઉપર વાળું બરાબર અને આવડું, તો જુઓ હવે tan નું સૂત્ર છે, તમારે યાદ રાખવાનું છે, tan થીટા બરાબર sin થીટા ના છેદમાં cos થીટા. લે સાહેબ, આ સૂત્ર કેમ બન્યું? સમજાવું, ચિંતા ન કરો. sin થીટા નું સૂત્ર હતું સાબાના છેદમાં કર્ણ. હતું કે નહોતું? ઓકે. એના છેદમાં cos થીટા નું સૂત્ર શું હતું? પાબાના છેદમાં કર્ણ. હતું કે નહોતું? હવે છેદ હરખા છે, કર્ણ કર્ણ ઉડી ગયા, તો શું થઈ ગયું? સાબાના છેદમાં પાબા. કોનું સૂત્ર? થઈ ગયું કે નહીં? તો આ તમારે યાદ રાખવાનું એક સૂત્ર. શું સૂત્ર યાદ રાખવાનું? tan થીટા એટલે શું ભાઈ? tan થીટા બરાબર sin થીટા ના છેદમાં, બરાબર. એટલું યાદ રહેશે? સાવ ઈઝી છે. બોલો પેલું સૂત્ર શું છે? આ નિત્યસમ નું પેલું સૂત્ર કહેવાય. નિત્યસમ ના 3 સૂત્ર છે, એમાંથી આ પેલું સૂત્ર શું છે? પેલું સૂત્ર sin સ્ક્વેર થીટા પ્લસ cos ઇઝ ઇક્વલ ટુ 1. હવે sin થીટા ને કરતા બનાવ્યો તો cos થીટા પ્લસ છે, આમ જાય તો sin સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ cos થીટા. અને cos થીટા ને કરતા બનાવો તો sin ઓલી બાજુ વ્યુ જાય તો 1 માઇનસ sin સ્ક્વેર થીટા. tan થીટા નું સૂત્ર શું થાય? sin થીટા ના છેદમાં. ડન છે? બસ દાખલો પૂરો થઈ ગયો. જુઓ હવે અહીંયા આપણને કીધું નંબર 1 શું કીધું ભાઈ? 1 વત્તા sin થીટા અને 1 માઇનસ sin થીટા એના છેદમાં 1 વત્તા cos થીટા અને 1 માઇનસ cos થીટા. તમે ધોરણ 8 ની અંદર, આમ તો 7મા ધોરણથી એક વસ્તુ શીખી ગયા છો. શું? a માઇનસ b અને a પ્લસ b. આવું હોય તો તમે શું કરતા? a નો a સ્ક્વેર પ્લસ માઇનસ b નો સ્ક્વેર. આવું કરતા કે ન કરતા? હા કે ના? a ગુણ્યા a એટલે a સ્ક્વેર વત્તે ઓછો ઓછા b ગુણ્યા b એટલે b સ્ક્વેર. તો અહીંયા હરખે હરખું છે કે નહીં? જો આના જેવું જ તે 1 ગુણ્યા 1 એટલે 1 નો સ્ક્વેર, 1 નો સ્ક્વેર 1 થાય, વત્તે ઓછે sin ગુણ્યા sin એટલે sin સ્ક્વેર થીટા. સમજાણું કે નહીં? એવું જ છેદમાં 1 નો ગુણાકાર 1 સાથે અથવા 1 ગુણ્યા 1 એટલે 1 વત્તે ઓછે cos કેટલી વાર છે? 2 વાર, એટલે cos સ્ક્વેર થીટા. થાય કે ન થાય? હવે આપણે અહીંયા શીખ્યા કે 1 માઇનસ sin સ્ક્વેર થીટા હોય તો અહીંયા શું લખી શકાય? cos સ્ક્વેર થીટા. એટલે 1 માઇનસ sin છે, ત્યાં હું લખી નાખું cos સ્ક્વેર થીટા. 1 માઇનસ cos હોય તો શું લખાય? sin સ્ક્વેર થીટા. એટલે હું અહીંયા લખી નાખું sin સ્ક્વેર થીટા. કોઈને કઈ ડાઉટ? પાક્કું? હા કે ના? તો અહીંયા હું આવ્યું ભાઈ? તો હવે આપણે tan થીટા નું સૂત્ર જોયું હતું, sin ના છેદમાં cos. તો cot થીટા નું સૂત્ર શું થાય? cos ના છેદમાં. થાય કે ના થાય બેટા? તો અહીંયા cos ના છેદમાં sin છે, એટલે આપણે શું લખી શકીએ? cot. પણ ખાલી cot નહીં લખવાનું, cot સ્ક્વેર થીટા. તો cot થીટા ની વેલ્યુ દાખલામાં કેટલી આપી? 7 ના છેદમાં. તો અહીંયા સ્ક્વેર છે એટલે 7 ના છેદમાં 8 એનો વર્ગ, 7 નો વર્ગ 49 ને 8 નો. દાખલો પૂરો થઈ ગયો. હવે આપણને બીજું શું પૂછ્યું ભાઈ? cot સ્ક્વેર થીટા.
તો કોટ સ્ક્વેર થીટાનો જવાબ તો આવડે કે ન આવડે? કોટ સ્ક્વેર થીટા એટલે હું કોટની વેલ્યુ કેટલી છે? 7/8 એનો વર્ગ. 7 નો વર્ગ 8 નો દાખલો થઈ ગયો. ચલો આપણને સમ સોલ્વ કરવાનું છે. શું કીધું છે? tan cot a બરાબર 4 હોય તો નક્કી કરો કે 1 - tan સ્ક્વેર a અને 1 + tan સ્ક્વેર a બરાબર cos સ્ક્વેર a - sin સ્ક્વેર a છે કે નહીં. એટલે ટૂંકમાં સાબિત કરવાનો દાખલો છે. આ દાખલાની અંદર બે આંખ ખુલ્લી હોવી જોઈએ, બે કાન ખુલ્લા હોવા જોઈએ અને મગજ પેલા ખુલ્લો હોવો જોઈએ, તો અંદર ઉતરે ને કે ઉતરે કેમ? બરાબર ને? તો આપણે પેલા વેલા દાખલામાં શું કરવાનું? 3 cot a બરાબર 12. બરાબર ને? 12 આપ્યાસ ને? હા 4 આપ્યાસ, 12 નથી આપ્યા. હું તો ઊંઘમાં છું, તમે બધા જાગતા રહેજો. બરાબર ને ભાઈબંધ? તો 3 cot a બરાબર 4 છે. તો આપણે આવી રીતના લખીએ કે ને cot, બહુ નાની પેન છે. હાલો શું કરીએ ભાઈ? cot a બરાબર 4. આ 3 ગુણાકાર છે આ બાજુ આવે તો 4/3. હું જરાક ભૂલકણો, તમે બધા હોશિયાર. બરાબર, મને ભૂલાઈ જાય. sin θ નું સૂત્ર શું હતું? હા જો π/કર્ણ ભૂલાય જ ગયું. બોલો sin θ નું સૂત્ર, cos θ નું સૂત્ર, tan θ નું સૂત્ર, sin θ નું ઊંધું cosec θ, sec θ સોરી cos θ નું ઊંધું sec θ, tan θ નું ઊંધું cot θ. બરાબર ને? તો tan θ નું સૂત્ર શું હતું? હું ભૂલી ગયો. સાબાના છેદમાં. તો cot θ નું સૂત્ર શું થાય? પાબાના છેદમાં. તો અહીંયા cot θ આપ્યું, θ એટલે કે a. બરાબર ને? અહીંયા આપણે શું લખવાનું? પાબાના છેદમાં. હા કે ના? હું ભૂલી જાઉં, યાદ દેવરાવતા રહેજો. તો મતલબ એવો કે પાબા અને સાબા આપણને આપ્યું છે. અહીંયા દોરીએ કાટકોણ ત્રિકોણ, ટોમ 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 દોરાઈ ગયો ભાઈ. હાલો પછી શું કરવાનું સાહેબ? તો કે અહીંયા કરવાનું a, અહીંયા કરવાનું b, અહીંયા કરવાનું c. θ ક્યાં રાખવાનું? a પાસે કે c પાસે? કેમ ખબર પડે? હું આપ્યું cot a એટલે θ a પાસે. θ ની સામેની બાજુ શું કહેવાય? વાહ ભાઈ બહેનો વાહ, શાબાશ. વરુણ ને? હાલો θ ની સામેની બાજુ શું કહેવાય? સાબા. θ ની આ જે બાજુની બાજુ છે ને શું કહેવાય? પાબા. અને અહીંયા કાટખૂણાની સામેની બાજુ કર્ણ. તો જુઓ પાબા બરાબર કેટલા છે? અહીંયા 4 લખી નાખું. સાબા બરાબર 3. પણ હું લખવાનું કે 4 કે અને ઓકે. હાલો તો હવે કર્ણ બાપુ ગોતવા પડશે ને. કયા દાદાનું સૂત્ર? પાયથા દાદા શું કીધું? કર્ણની લંબાઈનો વર્ગ બરાબર બાકીની બે બાજુની લંબાઈનો વર્ગનો સરવાળો. મેઘાણી દાદાએ શું કીધું? ઊભી આડી. તો 83 લાઈન કઈ છે બોલો? AC નો સ્ક્વેર બરાબર ઊભી, AB નો સ્ક્વેર આડી. બધા એક સાથે બોલે જ્યારે પૂછું ત્યારે. AC આપણા પાસે છે, AB છે, કેટલા છે? એટલે અહીંયા લખવાનું 4k નો સ્ક્વેર. BC છે, કેટલા છે? 3k નો સ્ક્વેર. હા કે ના? તો જગતની માલિપા વિદ્યાર્થી મિત્રો 4 નો વર્ગ, k નો વર્ગ, k વર્ગ, 3 નો વર્ગ, k નો વર્ગ, 16 અને 9 25 k નો વર્ગ. એમ નામ આ AC સ્ક્વેર મળ્યો આપણને. તો જોવે AC તો 25 નું વર્ગમૂળ 5, k વર્ગ નું વર્ગમૂળ k. એટલે જવાબ કેટલો આવ્યો બોલો? ડન. તો આપણને મળી ગયું ભાઈ. કર્ણ કાકા કેટલા મળ્યા? વાર્તા થાય તો કે ઉડાડી નાખશું હમણાં. હાલો હવે આપણને કીધું સાબિત કરો, કરી નાખીએ. તો હવે જુઓ બરાબરની બે બાજુ છે. આ બરાબરની ડાબી બાજુ કહેવાય 1 - tan સ્ક્વેર a અને 1 + tan સ્ક્વેર a. અને આ બરાબરની કઈ બાજુ કહેવાય? જમણી બાજુ કહેવાય. તો આપણે લખશું દાબા એટલે હું ડાબી બાજુ બરાબર 1 - tan સ્ક્વેર a એના છેદમાં 1 + tan સ્ક્વેર a. હા કે ના? હવે જરાક જાગતા રહેજો. a કેમ નામ? tan નું સૂત્ર શું થાય? સાબાના છેદમાં. અને કાંઈ ન કરો તોય ખબર પડે. અહીંયા કોટ 4/3 છે તો tan કેટલું હોય? 3/4. બરાબર ને? એમ હોય કે ન હોય? તો અહીંયા આપણે લખી નાખીએ 3/4 એનો વર્ગ. પણ સૂત્ર લખો સાબાના છેદમાં પાબા.
તો સાબા કેટલા છે 3 કે, પાબા કેટલા છે 4 કે હું કરી નાખવાનું, તો એ 3 ના છેદમાં 4 જ આવવાનું, કઈ ફરક પડે નહીં. ઓકે, એના છેદમાં મને બહુ આવડે નહીં, શીખવાડતા રહેજો. એક એમનેમ વધતા એમનેમ 10 કીધું એટલે પાછું 3 ના છેદમાં એનો વર્ગ, હા કે ના? એક એમનેમ બોલો 3 નો વર્ગ 4 નો, એક એમનેમ વધતા 3 નો વર્ગ 4 નો, ડન થઈ ગયું. હવે શું કરવાનું? આ ચોકડી ગુણાકાર કરવાનો. 16 એકા 16, 16 માંથી 9 જાય 7, કેટલા વધે? 7 ના છેદમાં 16. ટપ્પો વળ્યો? સાહેબ હજી એકવાર સમજાવો. 16 એકા, એમાંથી 9 કાઢ્યા એટલે 7 છેદમાં 16 એમ. 16 એકા, હવે એમાં 9 શું કરવાના? પ્લસ કરવાના. તો 16 માં 9 ઉમેરો એટલે 25. 25 ના છેદમાં છેદ સરખા છે એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ? 7 ના છેદમાં, હા કે ના? તો ડાબી બાજુનો જવાબ કેટલો આવ્યો? હવે આપણે જમણી બાજુ ગોતીએ. શું ગોતીએ બચ્ચાઓ? તો આપણે લખીએ જ બરાબર શું આપ્યું છે? cos સ્ક્વેર a માઈનસ સ્ક્વેર a. cos નું સૂત્ર પાબાના છેદમાં કર્ણ. પાબા કેટલા છે? કર્ણ કેટલા? તો આપણે 4k ના છેદમાં 5k એનો વર્ગ કે હાલો sin નું સૂત્ર સાબા કેટલા? 3k. કર્ણ કેટલા? તો આપણે લખીએ 3k એના છેદમાં 5k એનો વર્ગ કે 4 નો વર્ગ 5 નો 3 નો 5 નો 16 માંથી 9 જાય એટલે 7 ના છેદમાં, છેદનો માઇનસ નહીં કરવાનો, અંશનો જ કરવાનો. તો ડાબી બાજુનો જવાબ આવ્યો 7 ના છેદમાં 25. જમણી બાજુનો જવાબ આવ્યો, તો તેથી ડાબા બરાબર દાખલો થઈ ગયો. ડન. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે મોસ્ટ આઈએમપી દાખલો. 99% બેઝિક મેથ્સ વાળાને 99%. નો પૂછાય 1% પૂછાય તો આવડવો જોઈએ. હવે આપણને હું કીધું? ત્રિકોણ ABC માં B કાટખૂણો છે. ભાઈ કાટખૂણો B છે, તમને કઈ વાંધો? હા કે ના? મને નથી વાંધો, તો હું તો દોરી લઉં ત્રિકોણ A, B અને C. હાલો, B કરી નાખ્યો કાટખૂણો. આગળ હું કીધું ભાઈ? જો tan A બરાબર 1 ના છેદમાં, અહીંયા tan A બરાબર 1 ના છેદમાં √3. tan નું સૂત્ર સાબાના છેદમાં ડન છે. ઓકે, તો હવે tan A કીધું એટલે થીટા ક્યાં લેવાનું? બોલો, સાબા કઈ બાજુ થાય? BC. થીટાની સામેની બાજુ BC એટલે અહીંયા લખી નાખું સાબા. બોલો, પાબા કઈ થાય? AB. હવે તો આવડે ને? બોલો, કર્ણ કયો થાય? AC. ડન છે. તો બચ્ચાઓ આપણી પાસે સાબા કેટલા છે? તો 1k મૂકું કે 1 મૂકું કઈ ફેર પડે નહીં. તો k કઈ મૂકતો નથી. પાબા કેટલા છે? તો અહીંયા મૂકી દો √3. આપણને કીધું કે તો નિમ્નલિખિત મૂલ્ય શોધો. ઓકે, નિમ્નલિખિત મૂલ્ય શોધવા માટે આપણે એક બાજુ ગોતવી પડશે 80. તો પાયથા દાદાએ શું કીધું? કર્ણની લંબાઈનો વર્ગ બરાબર બાકીની બે બાજુના લંબાઈના વર્ગનો સરવાળો. અને એવું યાદ ન રહે તો મેઘાણી દાદાએ શું કીધું? હાલો હાલો આગળ વ્યા જઈએ. બોલો, ત્રાસી લાઈન. ત્રાસી શું છે? AC નો સ્ક્વેર બરાબર ઊભી લાઈન AB નો વર્ગ વત્તા, દેખાય છે કે કલર ચેન્જ કરું? દેખાય છે. AC આપણે આગળ નથી. AB કેટલા છે? √3 નો વર્ગ. BC નો વર્ગ 1 નો વર્ગ. √3 નો વર્ગ 3. 1 નો વર્ગ 3 ને 1. આ તો AC વર્ગ મળ્યો ને. તો AC કેટલો મળે? 4 નું વર્ગમૂળ. ડન છે. કોઈને કઈ ડાઉટ? તો આપણે લખી નાખીએ AC બરાબર ડન છે, હા કે ના? ઓકે, હવે આપણને શું કીધું ભાઈ? તો કે આપણને એમ કીધું sin A cos C વત્તા cos A અને sin C ગોતો. તો આપણે એક કામ કરીએ, પહેલા sin A ગોતી લઈએ, cos A ગોતી લઈએ, અને પછી બધાની કિંમત આપણે મૂકી દેવું, બરાબર ને? તો પહેલા આપણે શું ગોતીએ છીએ? sin A. જાગો છો બધાય? તો અહીંયા લખી નાખું sin A. sin A નું સૂત્ર સાબા કેટલા? કર્ણ કેટલા? 1 ના છેદમાં. પછી હારો cos A કીધું ને,
ઈ ગોતી લઈએ. કોસ એ કોસ નું સૂત્ર હે તમારા લોકોને કોમેન્ટ કરવાની હો. શું છે ભાઈ? પાબાના છેદમાં કર્ણ. પાબા કેટલા? કર્ણ કેટલા? √3 ના છેદમાં. તો આપણે કોસ એ અને સાઇન એ ગોઈતું. હવે બચ્ચા હું ગોતવાનું છે કોસ સી અને સાઇન સી. મતલબ એવો સી સી એટલે હવે થીટા ક્યાં લેવાનું? કા પાબા ભૂઈ નાખું, સાબાઈ ભૂઈ નાખું, કારણ કે એ બદલાઈ જશે ને. કેમ? તો કે હવે થીટા કોની આગળ થઈ જશે? સી પાસે. તો હવે આવડું આ થઈ જશે સાબા અને આવડું આ થઈ જશે પાબા. ડન છે? હા કે ના? ઓકે, હવે ગોતી આપણે કોસ સી. કોસ નું સૂત્ર પાબાના છેદમાં કર્ણ. પાબા કેટલા ભાઈ? 1. કર્ણ કેટલા? 2. 1 ના છેદમાં ગોતાઈ ગયું. હવે હું બાકી? સાઇન સી ગોતી લઈએ. સાઇન સી નું સૂત્ર સાબાના છેદમાં. સાબા કેટલા છે ભાઈ? √3. કર્ણ કેટલા? 2. √3 ના છેદમાં. ગોતી લીધી બધી કિંમત. હાલો હવે આપણે દાખલો ગણીએ. ઓય ટમ ટમ ટમ. ઓકે, તમારે કેમ લખવાનું બચ્ચાઓ? આ લખવાનું એસી મળી જાય, એની નીચે આ લખવાનું, એની નીચે આ લખવાનું. મારી આગળ જગ્યા નથી એટલે હું આમ આડી ગાડી ભગાડું. તમારે કેમ ગાડી ભગાડવાની? ઊભી. આગળ વ્યા જાય. હવે આપણને ગોતવાનું કીધું નંબર 1. બબે વસ્તુ ગોતવાની છે. એક અહીંયા છે, એક અહીંયા છે, પણ આપણે બધું ગોતી લીધું છે એટલે કઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. બોલો સાઇન એ. પછી શું છે? સાઇન એ વત્તા, સોરી વત્તા નથી, કાંઈ નિશાન નથી એટલે ગુણાકાર કહેવાય. કોસ સી વત્તા કોસ એ અને સાઇન સી. આ ગોતવાનું છે ને. આના બે વચ્ચે કાંઈ નિશાની નથી. આ સી ભૂલાઈ નથી ગયું, લખાણું નહીં. લે હાલો હવે લખાઈ ગયું. આ બે વચ્ચે કાંઈ નિશાન નથી એટલે ગુણાકાર કહેવાય. શું કહેવાય? મને આવડતું નથી, જરાક જવાબ આપજો. સાઇન એ શું છે ભાઈ? 1 ના છેદમાં ગુણ્યા. કોસ સી શું છે ભાઈ? 1 ના છેદમાં વત્તા. કોસ એ શું છે ભાઈ? √3 ના છેદમાં. સાઇન સી શું છે ભાઈ? √3 ના છેદમાં. બધી કિંમત આપણે ગોતેલી જ છે, ખાલી મૂકવાની છે. 1 એકા 1, બરાબર ને? હા કે ના? 2 દુ વત્તા √3 એટલે 2 દુ 3 ને કેટલા થાય? 4 ના છેદમાં 4 એકા. જવાબ કેટલો આવે? મળી ગયું પેલું. એટલું 2 માર્ક્સ પૂછાય. હજી આમાં આપણને કીધું છે. શું કીધું? કોસ એ કોસ સી સાઇન એ સાઇન સી. ઓકે, તો આપણે હવે ગોતીએ નંબર 2. આ હતું નંબર 1. હવે શું છે નંબર 2? જરાક ચોપડી હોય તો જુઓ. કોસ એ કોસ સી વત્તા માઇનસ છે. ઓકે, માઇનસ સાઇન એ અને સાઇન સી. ઓકે હાલો ડન છે. ગોતી લઈએ. આપણી આગળ બધી કિંમત છે જ તે ભાઈ, છે ને? હાલો જવાબ આપજો જરાક. થેન્ક યુ. વ્હાઈટ કલર. ઓકે, કોસ એ કેટલો છે? √3 ના છેદમાં. કોસ સી કેટલો છે? 1 ના છેદમાં 2. હા કે ના? માઇનસ સાઇન એ 1 ના છેદમાં 2. સાઇન સી √3 ના છેદમાં √3 એકા 2 દુ માઇનસ √3 એકા 2 ના છેદમાં 1 વત્તા વાળું અને 1 માઇનસ વાળું. આ બે શું થઈ જાય? એટલે જવાબ શું આવે? દાખલો થઈ ગયો પૂરો. 2 માર્ક્સ નું ગમે એક જ પૂછાય, 2 વસ્તુ નહીં પૂછાય. 8.1 નો છેલ્લો દાખલો. શું કીધું ભાઈ? ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો છે. આ દાખલો થોડોક અઘરો, થોડોક, બરાબર? ધ્યાન રાખજો. હાલો, શું કીધું? ત્રિકોણનું નામ PQR. હા કે ના? હવે હું કીધું? ત્રિકોણ PQR માં કાટખૂણો શું કીધું? Q. એટલે મેં અહીંયા Q મૂક્યો. ડન છે. ઓકે, પછી આપણને એમ કીધું PR વત્તા QR બરાબર 25. તો ગમે એના એક બરાબર એક ધારવો પડે. કે PR બરાબર ધરાય કે QR બરાબર? બોલો કોના બરાબર ધારવું છે? PR. તો અહીંયા લખી નાખીએ. ધારો કે PR બરાબર X, એટલે PR ની જગ્યાએ હું લખી નાખું X. ડન છે? વેઇટ સ્કીપ નહીં કરતા.
તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. જાગોસ બધાય, આગળ વ્યા જઈએ. આપણને સૂત્ર આપ્યું ને, શું આપ્યું? PR વત્તા QR બરાબર PR બરાબર શું લીધું? X. તો અહીંયા શું થાય? QR બરાબર વત્તા QR બરાબર 25. આ X પ્લસ છે, આમાં આવે તો QR બરાબર શું થયું બચાવ? 25 માઇનસ X. એટલે QR ની જગ્યાએ કેટલા મૂકી દઉં? 25 માઇનસ X. કોઈને કઈ ડાઉટ? એક X લીધો ને બીજું શું થઈ ગયું? 25 માઇનસ X. આગળ PQ બરાબર 5. અહીંયા PQ બરાબર શું મૂકી દો? 5 મૂકી દો. તો sin P અને cos P શોધો. sin P cos P અને tan P શોધો. એ તો ગોતી લેશું, પણ પહેલા તો આપણે શું ગોતવું પડશે? X ગોતવું પડશે. X ગોતવા માટે કોનું સૂત્ર? પાયથાગોરસ. પાયથા દાદાએ શું કીધું ભાઈ? પેલા ત્રાસી લાઈન લઈ લો, કર્ણની લંબાઈનો વર્ગ. અને મેઘાણી દાદાએ શું કીધું? ત્રાસી. એટલે PR નો વર્ગ બરાબર ઊભી લાઈન એટલે PQ નો વર્ગ વત્તા PR એટલે કોનો વર્ગ? X નો વર્ગ. હા કે ના? PQ એટલે 5 નો વર્ગ વત્તા QR એટલે 25 માઇનસ X નો વર્ગ. હા કે ના? હાલો, X નો વર્ગ એમ નામ 5 નો વર્ગ. આનું શું કરવાનું? 25 માઇનસ X. 7મા ચેપ્ટરમાં કર્યું હતું. પેલા, છેલ્લે, વચ્ચે ત્રણેયનો યાદ છે ને? પેલાનો વર્ગ એટલે 25 નો વર્ગ 625 માઇનસ એમ નામ છેલ્લાનો ગુણાકાર એટલે કે X નો ગુણાકાર X વર્ગ અને વચ્ચે ત્રણેયનો ગુણાકાર એટલે 25 દુ 50 ગુણ્યા X એટલે 50X. A સ્ક્વેર માઇનસ 2AB પ્લસ B સ્ક્વેર આ સૂત્ર હતું, પણ આપણે એને ઈઝી કર્યું છે. બે નો નવા છે, એને સમજાવી દો. પેલાનો વર્ગ એટલે 25 નો વર્ગ 625, છેલ્લાનો વર્ગ એટલે X નો વર્ગ, વચ્ચે ત્રણેયનો ગુણાકાર 3 એટલે કે 2 ગુણ્યા 25 એટલે 50 ગુણ્યા X એટલે કેટલા થયા? 50X. અહીંયા જે નિશાની હોય મૂકવાની, માઇનસ હોય તો માઇનસ મૂકવાની, પ્લસ હોય તો છેલ્લે પ્લસ જ આવે. ડન છે? ઓકે, ચાલો બધાય જરાક ધ્યાન રાખજો. આ X વર્ગ પ્લસ છે, આ બાજુ આવે તો X વર્ગ માઇનસ X વર્ગ. કોઈને કઈ ડાઉટ? 25 માં 625 નાખો એટલે 650 માઇનસ 50X. X વર્ગ માઇનસ 50X છે, આ બાજુ આવે તો પ્લસ એટલે 50X બરાબર 650. 50 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર. એટલે જવાબ શું મળે ભાઈ? X બરાબર 650 ના છેદમાં 50. 50 13 5 ને 65, તેથી X બરાબર X નો જવાબ કેટલો મળ્યો? X બરાબર 13 છે, એટલે PR બરાબર શું મળી ગયું ભાઈ? 13. હવે શું ગોતવાનું છે? QR શું હતું ભાઈ? 25 માઇનસ X એટલે 25 માંથી 13 જાય એટલે કેટલા આવે ભાઈ? 12. તો હવે આ રફ કરી નાખું, અહીંયા લખી નાખું 12. હવે હું ગોતવાનું કીધું આપણને? sin P. P એટલે શું ભાઈ? કોની પાસે થીટા લેવાનું? P પાસે. તો હવે અહીંયા સાબા કોણ થશે ભાઈ? આ થઈ જશે સાબા. હા કે ના? આ શું થઈ જશે? અને કર્ણ કોણ? તે. હાલો, sin P નો જવાબ મને આમ નામ કયો, કોમેન્ટ કરો તમે લોકો. 12/. કેમ? સાઈન નું સૂત્ર સાબાના/. સાબા કેટલા? કર્ણ કેટલા? 12/10. ડન. પછી cos P, cos નું સૂત્ર પાબાના/કર્ણ. પાબા કેટલા? કર્ણ કેટલા? શું જવાબ આવે? 5/13. પછી શું છે? tan P, tan નું સૂત્ર સાબાના/. સાબા કેટલા? પાબા કેટલા? શું જવાબ આવે? હાથે ગોતી 100. કરી નાખો દાખલો. Painted, Painless Learning.